આપણા ખેતરની બાજરી પાકી ગઈ છે અને આ બાજરીનો ડોડો આ થોડી કાશી પડી છે અને પાકવાની જ હતી પણ કોઈ સેટિંગ થયું નહીં. વરસાદની તકલીફ હતી એટલે બિયારણના કપા સાદું બિયારણ નરબર બોધવાના નહીં, ખાલી વાવવાના. પણ કપા પાયા છે, પિયતમાં વિકાસમાં ઓછા છે, ખાતર બીજ કરવાનું બાકી છે. વાયા છે ખરા બીજ રૂ એરંડા વાયા છે, હવે ઉગું છે. વર્ષો જૂનો કૂવો હતો, પડી ગયો. ડોહોવારીનો ગોડેલો હતો, 9 હિયારી હતા. વરસાદ વધારે પડવાના કારણે પાણી અંદરથી ઉભરાઈ આવ્યું, એના કારણે કૂવો પડી ગયો. 2 મોટરો અંદર ફસાયેલી છે અને 2 મોટરો સાથે કૂવો પૂરી ગયો. ઉરું મશીન બધું જ અંદર જતું રહ્યું છે. જૂનામાં જૂનો કૂવો હતો, ડોહોવારીનો 100 વર્ષ જૂનો કૂવો. એરંડાની માળો આવી જાય છે, તૈયારીમાં જ છે. હવે મહિનામાં પાકી જાય. ગલકો બેઠો છે, ગલકોનું શાક ખાવાથી તાવ તરીઓ બધું જતું રહે. ગલકો બેઠો છું. બહુચરમાનો અશ્વાર કુકડો અમારા કાકાશ્રીનો કૂવો ઉભરાણો છે પાણીથી, જોઈ શકો છો. શેવાળ પણ વળી ગઈ છે અને પાણી ઉપર આવે ખોબલે ખોબલે પીવું છે. તાણ હા, અમારા કાકાનો પરિવાર બધો. કેમ છો બધા? મજામાં? હા, કેમ કા ઢુકળા કાઢી નાખ્યા છે? નાવાનો વિચાર છે? તાણ